તો નમસ્કાર મિત્રો અમુક લોકો છે જે આહિર સમાજને ટાર્ગેટ કરે છે એવા વ્યક્તિઓને ભાવિનભાઈએ વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે લુખાઓ તમે સુધરી જજો નહીતર મજા આવશે નહીં. તો હું ભાઈનો તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. આ અમુક લુખી લાસુને ખાલી એટલું કહું હું કે તમે જે આ ધંધા કરો છો ને એ બધા બંધ કરી દો. ખાલી આયર સમાજને ટાર્ગેટ કરો તમે ફેક આઈડી બનાવીને, એટલે ધ્યાન રાખજો. પછી તમારી માન તમારો બાપ બધા માફી ન માગે એનું ખાસ ધ્યાન રાખજો. પછી ઘરે કોક આવીને અડી ન જાય એનું ધ્યાન રાખજો. તમે હમણાં ઘણા મારામાં ફોટા આવ્યા છે કે ખાલી માત્ર ને માત્ર આયર સમાજને ટાર્ગેટ કરે છે ફેક આઈડી બનાવી. લગભગ તમને કોઈક ઘરે આવીને અડી ગયું હોય છે એટલે તમને આ વધારે તકલીફ પડે છે. એટલે આ તમે જે કરતા હોય બધું બંધ કરી દો ને કે કોઈક ઘરે આવીને અડી જાય નહીં એટલું યાદ. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. એમાં ભાવિનભાઈ એવું કહી રહ્યા છે કે અમુક જે આ લુખા તત્વો છે એ ફેક આઈડીઓ બનાવીને આહિર સમાજને જ ટાર્ગેટ કરે છે. એટલે તમે આહિર સમાજને ટાર્ગેટ કરવાનું બંધ કરી નાખો નહીતર મજા આવશે નહીં. જે તમે અત્યાર સુધી કર્યું એ તો ઠીક છે, પણ હવે જે આ ટાર્ગેટ કરો છો આહિર સમાજને તે તમે બંધ કરી નાખજો. તમારા મા અને તમારા બાપને બધાને જ માફી માંગવી પડશે. અને ભાવિનભાઈ એવું પણ કહી રહ્યા છે કે તમે ધ્યાન રાખજો તમને કોઈ ઘરે આવીને આડી ન જાય. અને મારામાં ઘણા બધા ફોટા આવ્યા છે, ઘણા બધા સ્ક્રીનશોટ આવ્યા છે કે તમે આહિર સમાજને જ ટાર્ગેટ કરો છો. એટલે તમે એ ધ્યાન રાખજો. અને મને તો એવું જ લાગી રહ્યું છે કે તમને કોઈક આહિર સમાજનો અડી ગયો છે એટલા માટે થઈને જ તમે આહિર સમાજને ટાર્ગેટ કરો છો. અને હવે તમે આજુબાજુમાં ધ્યાન રાખજો નહીતર મજા આવશે નહીં. કેમ કે જો આ તો આટલા દિવસ તમે જે પણ કર્યું એ કર્યું, હવે આ જે પણ કરો છો એ કરવાનું બંધ કરી નાખજો નહીતર ગમે તે ઘરે આવીને અડી જશે. તો મિત્રો ભાઈ વિશે તમારું શું કહેવું છે, આહિર સમાજના ભાઈઓ તમારું આ વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.